આપણા બધાના મોઢામાં મમરાનું નામ સાંભળતા કેવું પાણી આવી જાય ને, કારણ કે મમરા એવી વસ્તુ છે આપણે એને ગમે ત્યારે ખાઈ શકીએ. સવારના નાસ્તામાં ખાઈ શકીએ, સાંજના નાસ્તામાં ખાઈ શકીએ, રાતે ડિનરમાં પણ ખાઈ શકીએ, કે રાતે ડિનર પછી આપણે ભૂખ લાગી હોય ત્યારે પણ આપણે મમરા ખાતા હોય. કેમ? કારણ કે પચવામાં સૌથી ઈઝી હોય છે, બરાબર ને? અને આપણે મમરામાંથી કેટલી બધી વિવિધ વસ્તુઓ બનાવીને પણ ખાતા હોય છે, અને આપણા ભારતમાં તો એમાંથી કેટલી બધી વસ્તુઓ બનતી હોય છે. અને આપણા રાજ્ય પ્રમાણે મમરાના વિવિધ વિવિધ નામ પણ હોય છે. પણ જે લોકો એવું કહે છે ને કે આ મમરામાં તો કઈ હતું હશે, મમરા તો થોડા ખવાતા હશે, તો આ વિડીયો ખાસ એ લોકો માટે છે. કારણ કે એ લોકો એવું કહે છે કે મમરામાં કઈ નથી, પરંતુ મમરા ખાવાના પણ કેટલા બધા ફાયદા મળી રહે છે, એની જ હું આજે વાત કરવાની છું. કેમ? કારણ કે મમરા આપણા પાચન શક્તિને મજબૂત બનાવે છે, એ પચવામાં એકદમ ઈઝી છે. ઉપરાંત આપણે જે એલર્જીની તકલીફ હોય છે, જે હાડકાની તકલીફ હોય છે, એમાં પણ આપણને મમરા મદદરૂપ થાય છે. માટે મમરા જરૂરથી ખાવા જોઈએ. તો જે લોકો બહુ ખાતા હોય ને, એ લોકો આ વિડીયો જે લોકો નથી ખાતા એને મોકલી દેજો, એટલે એ લોકોને પણ ખબર પડે કે મમરા કેમ ખાવા જોઈએ, બરાબર ને? તો ચાલો વિડીયોની શરૂઆત કરીને વાત કરીએ મમરાના ફાયદાની. એમાંનો સૌથી પહેલો ફાયદો છે એ છે ઇઝી ટુ ડાયજેસ્ટ. મમરા પચવામાં સૌથી હલકા હોય છે. મમરામાં ઘણા બધા પોષક તત્વો જેવા કે પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, આયર્ન છે, કેલ્શિયમ છે, નિયાસિન છે, રિબોફ્લેવિન છે, જેવા કેટલી બધી વસ્તુઓ રહેલી છે જે મમરાને એક ગુણધર્મ બનાવતો હોય છે. અને મમરા આપણે ખાઈએ તો તરત જ એ પચી શકે છે. માટે જે લોકોને બેઠાડું જીવન હોય છે, લાંબા ટાઈમનું ઓફિસ વર્ક હોય છે, જે લોકોને હલનચલન ઓછું હોય છે, એ લોકો એના ભોજનમાં મમરાને જરૂરથી સ્નાન આપવું જોઈએ, કે જેનાથી એનું ખાવાનું બરાબર પચી શકે. અને આની સિવાય મમરાનો એક ગુણધર્મ છે, એ જે પણ વસ્તુ સાથે ભળે ને એને પણ ઈઝી ટુ પચાવી શકે છે, જલ્દીથી પચાવી શકે છે. માટે જે લોકોને બેઠાડું જીવન હોય છે, એ લોકો એના ભોજનમાં એક રોટલીની જગ્યાએ એક ડીશ મમરાને સ્થાન આપવું જોઈએ, કે જેનાથી ખાવાનું બરાબર પચી શકે અને એની આપણી પાચન શક્તિ પણ સ્ટ્રોંગ રહે. આની સિવાય જે લોકોને એસિડિટીની સમસ્યા છે, થોડું પણ ખાય મસાલેદાર તો તરત જ એસિડિટી થાય, એ લોકો માટે એસિડિટીની ગોળી વિનાનો એક સસ્તો અને ઉપાય હોય ને, એ તો મમરા છે. શું કરવાનું? મમરાને ડ્રાય રોસ્ટ કરીને એનો પાવડર બનાવી લેવાનો. પછી એક ગ્લાસ પાણીમાં એક ચમચી પાવડર નાખીને જ્યારે પણ એસિડિટી થાય ત્યારે તમે પી લો ને, તો તમને 15 થી 20 મિનિટમાં એસિડિટીમાં રિલીફ થવા લાગશે. એ એક દેશી અને દાદીમાના નુસ્ખા જેવો ઉપાય છે, જે જરૂર કારગર નીવડે છે. માટે મમરાને પચવામાં હલકા હોવાથી જે લોકોને બેઠાડું જીવન છે, એ લોકોએ તો ખાવા જ જોઈએ. આની સિવાય પણ બધા લોકો ખાઈ શકે, જે આપણા બધા માટે ખૂબ જ સારું હોય છે. હવે વાત કરીએ બીજા ફાયદાની, એ છે વજન ઘટાડવા માટે. જે લોકોને વજન ઘટાડવું છે, એ લોકો એના ડાયટમાં મમરાને જરૂરથી સ્થાન આપો. કેમ? કારણ કે મમરા એ પચવામાં સૌથી ઈઝી, અને એમાં કોઈ પણ ફેટ નથી, એટલે તમે ગમે તેટલું મમરા ખાશો તો પણ એ ફેટમાં કન્વર્ટ નહીં થાય. આની સાથે તેમાં કેલેરી પણ ઓછી છે, જેનાથી તમારું વજન વધવાના ચાન્સીસ પણ નહીં રહે. માટે તમે વેટ લોસ દરમિયાન એક ટાઈમના ભોજનમાં તમે મમરાને જરૂરથી સ્નાન આપો, પણ એની સાથે ઘરે બનાવેલા મમરાનો જ ઉપયોગ કરો, કે જેનાથી તમારું વજન વધે નહીં. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો મોટો ફાયદો મમરા ખાવાથી મળી રહે છે, એ છે ગુડ ફોર બોન હેલ્થ. જે લોકોના હાડકા નબળા છે, હાડકામાં પોલાણ થઈ ગયું છે, કે શરીરમાં નબળાઈ રહેતી હોય, એ લોકોએ મમરા જરૂર ખાવા જોઈએ. કેમ? કારણ કે મમરામાં કેલ્શિયમ અને પોટેશિયમ સૌથી વધારે પડતા પ્રમાણમાં જોવા મળે છે, જે આપણા હાડકાની તંદુરસ્તી માટે હોય છે. માટે જે લોકો મોટી એજ વાળા કે નાના બાળકો પણ મમરા ખાય તો એની શારીરિક સ્ફૂર્તિ રહે છે, એમના હાડકા એકદમ તંદુરસ્ત બને છે. માટે એ લોકોએ મમરા જરૂરથી ખાવા જોઈએ. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો મમરા ખાવાથી મળી રહે છે ગુડ ફોર ચાઇલ્ડ ડેવલપમેન્ટ. આપણે અહીં બધાને જોયું હશે કે માતાઓ બાળકોને ટિફિનમાં મમરા આપતી હોય છે, એ એમને નથી આપતી, એનું સાયન્ટિફિક રીઝન હોય છે. સામાન્ય રીતે બાળકોને કફ પ્રકૃતિ વધારે રહેતી હોય છે, કે થોડું પણ કંઈ ખાય તો એને કફ થઈ જતો હોય છે. માટે આપણે ભોજનમાં એવી વસ્તુ આપવી જોઈએ કે જેનાથી એને કફ ના થાય. તો મમરા એના માટે બેસ્ટ છે, કારણ કે મમરા કફ પ્રકૃતિને તોડે છે, અને મમરાનો ગુણધર્મ પકડી રાખવાનો છે. માટે જે વસ્તુની તકલીફ હોય, એલર્જી હોય, એ વસ્તુને પકડી રાખે છે, જેના લીધે કફ નહીં થાય અને આપણને એલર્જીની તકલીફ પણ નહીં થાય, અને બાળકના વિકાસમાં પણ મદદરૂપ થાય છે. માટે નાના બાળકોને ખાસ કરીને 14 વર્ષથી નીચેની ઉંમરના બાળકોને મમરા જરૂરથી આપવા જોઈએ, કે જેનાથી એનું ડેવલપમેન્ટ વ્યવસ્થિત થાય. આની સિવાય જેમ મેં વાત કરી, મમરા એલર્જીની તકલીફમાં પણ રાહત આપે છે, કારણ કે મમરાનો ગુણધર્મ પાણીને પકડી રાખવાનો છે.
એવી રીતે જે એલર્જીના લક્ષણો છે, જે રની નોઝ છે, વોટર રિસર્ચ છે, એને પકડી રાખે છે અને એલર્જીની તકલીફને ઓછી કરે છે. માટે મમરા જરૂરથી ખાવા જોઈએ. તો મિત્રો, આ વાત થઈ મમરાના ફાયદા વિશેની. પણ આની સાથે સાથે થોડા અમુક વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનાથી મમરા ખાવ તો એના ફાયદા મળે. તો સાવચેતી નંબર 1, કોઈ દિવસ બહારના પેકેટ મમરા નહીં ખાવાના. બીજી, જ્યારે પણ મમરા ખાઓ ત્યારે તેને 10 થી 15 દિવસ ચાલે એટલા જ બનાવીને અને ઓછા તેલમાં ઘરે વઘારેલા મમરા જ ખાવા જોઈએ. ત્રીજી વસ્તુ, મમરામાં બહારનું કોઈ પણ જાતનું ચવાણું, સેવ, નમકીન મિક્સ નહીં કરો, કારણ કે એ બધી વસ્તુમાં બનાવવા મેંદાનો ઉપયોગ જ થતો હોય છે ને રિફાઇન્ડ ઓઇલનો ઉપયોગ થતો હોય છે, જે આપણા માટે ખૂબ જ નુકસાનકારક હોય છે. માટે ઘરે જ બનાવેલા મમરા ખાઓ કે તમે પાડી શકો તો એકાદ 2 મુઠ્ઠી સેવ મમરા મિક્સ કરીને પણ ખાઓ, પણ ઘરે બનાવેલા સેવ મમરા ખાવાનો આગ્રહ રાખો કે જેનાથી તમને એના ફાયદા મળી રહે. તો મિત્રો, આઈ હોપ સો તમે સમજી ગયા છો કે મમરા ખાવાના કેટલા બધા ફાયદા છે. માટે જે લોકોને મમરા ભાવે છે એ લોકો તો ખાવા જ જોઈએ. એ લોકોએ બીજાની વાતનું માનવું નહીં કે મમરા ખાવાથી કઈ મળતું નથી. ત્યારે એ લોકોને આ વિડીયો બતાવી દેવાનો કે મમરા ખાવાથી આટલું બધું આપણને મળે છે, માટે અમે મમરા ખાઈએ છીએ. જો તમે પણ મમરા ખાતા હોય અને મમરામાંથી વિવિધ વસ્તુઓ બનાવીને પણ ખાતા હોય તો એને કમેન્ટ કરીને જરૂર બતાવો કે કઈ કઈ વસ્તુ ઉપયોગી છે. અને મમરાની સૌથી બેસ્ટ અને હેલ્ધી સ્નેક આઈટમ એ છે ભેળ, જે બધા લોકોને ભાવતી હશે, જેમાં આપણને બધા જ ટાઈપના ન્યુટ્રિશન અને વિટામિન મળી રહે છે. માટે એ વસ્તુ તો જરૂરથી ખાવી જોઈએ. તો આઈ હોપ સો તમને વિડીયો અત્યાર સુધી જોયો હોય તો વિડીયો પસંદ જ આવ્યો હશે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલો, જેનાથી આવા નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. જો કંઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.